વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગયા લેક્ચરની અંદર ધેર ઇઝ અને ધેર આર જોયું હતું. આજે આપણે હેવ અને હેઝ આપણે શું જોવાનું છે? હેવ અને હેઝ. હેવ અને હેઝ છે એની અંદર ટુ હેવનો મુખ્ય ક્રિયાપદનો અર્થ શું થાય છે? ની પાસે હોવ. ટુ હેવનો જે હેવ હેઝ છે એનો ગુજરાતી અર્થ થાય છે ની પાસે હોવું. એ માલિકી દર્શાવે છે. હેવ અને હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો છે. હેવ અને હેઝ છે એ ટુ હેવ છે એ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપો છે. હવે વર્તમાનકાળના રૂપો છે એમાં હેવ કોની સાથે આવે અને હેઝ કોની સાથે આવે? જો નીચે કોષ્ટકની અંદર જો કે સર્વનામ એક વચન છે અને સામે કયું આવશે? ટુ હેવ ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ. તો અહીંયા પહેલો પુરુષ એક વચનમાં શું આવે? આઈ આવે છે. તો આઈની સાથે શું આવશે? હેવ. આઈ સાથે શું આવશે? હેવ. આઈ હેવ અ બોલ. બીજો પુરુષ યુ છે. યુની સાથે પણ શું આવે? હેવ આવે. ત્રીજો પુરુષ છે એના અંદર હી, શી અને ઈટ. હી નર જાતિ માટે, સી નારી જાતિ માટે અને ઈટ એટલે કે હી પુરુષ માટે વપરાય, સી સ્ત્રી માટે વપરાય અને ઈટ નાન્યતર એટલે કે નિર્જીવ વસ્તુ છે, પ્રાણી, પક્ષી કોઈ વસ્તુ છે એના માટે ઈટ વપરાય છે. તો એ હી, શી અને ઈટ સાથે શું વપરાય છે? હેઝ વપરાય છે. શું વપરાય છે? હેઝ વપરાય છે. હવે સર્વનામ બહુવચન છે. સર્વનામ બહુવચનની અંદર પહેલો પુરુષ છે વી. બહુવચનની અંદર શું આવે? આઈનું બહુવચન શું થાય? વી. તો વી સાથે શું વપરાય? હેવ. પછી બીજો પુરુષ યુ સાથે પણ શું વપરાય? હેવ. ત્રીજો પુરુષ હી, શી, ઈટનું બહુવચન થાય છે ધે. તો ધે માટે પણ શું વપરાય? હેવ. ખાલી હી, શી અને ઈટ માટે હેઝ વપરાય છે. હવે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર આપો. એમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે હેવ અને હેઝને વાક્યની શરૂઆતમાં એચ કેપિટલ કરવાનો. યાદ રાખો, કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવો તો એની અંદર પહેલો શબ્દ હોય એનો પહેલો અક્ષર કેપિટલ જ કરવાનો અને અંતે શું મૂકવાનું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે તમને, યુ હેવ ટોયઝ. તમારી પાસે રમકડાઓ છે. તો આપણે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એટલે કે ક્વેશ્ચન માર્કવાળું વાક્ય બનાવવાનું છે. તો હેવ યુ ટોયઝ? શું તમારી પાસે ટોયઝ એટલે કે રમકડા છે? તો યસ, યુનું શું થઈ જશે? વી. યસ વી હેવ. પછી નો વી હેવન્ટ. અમારી પાસે છે અને ના અમારી પાસે નથી. હેવ નોટનું શોર્ટ ફોર્મ શું થાય છે? હેવન્ટ. ટૂંકું રૂપ થાય છે હેવન્ટ. હવે સેકન્ડ છે સીમા હેઝ ધ પેન. સીમા છોકરી છે એટલે શું? હેઝ આવે. સીમા હેઝ ધ પેન એ વિધાન વાક્ય છે અને હેઝ સીમા અ પેન. સીમા પાસે પેન છે. તો યસ સી હેઝ. નો સી હેઝન્ટ. હેઝ નોટનું શોર્ટ ફોર્મ છે હેઝન્ટ. હવે એક્ટિવિટીઝ આપેલી છે. એક્ટિવિટીની અંદર પહેલું શું છે? હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પર એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે હેવ હેઝ. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે રાજ એન્ડ રવિ. રાજ એન્ડ રવિ એક વચન નહીં બહુવચન થઈ જાય છે એટલે શું આવશે? હેવ બુક્સ. પછી ધ ટીચર એક છે. શિક્ષકમાં લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એ હી શિક્ષક છે એની સાથે શું આવે? હેઝ આવે. ધ ટીચર હેઝ અ ડસ્ટર. ધ ફાર્મર્સ એટલે કે ખેડૂતો છે તો શું આવશે? બહુવચનમાં હેવ આવશે. ધ ફાર્મર્સ હેવ પ્લાઉઝ. થર્ડ, વિવેક હેઝ અ કાર. છોકરો છે. વી હેવ અ ટોયઝ. વી બહુવચન છે એટલા માટે શું આવશે? હેવ આવશે. ઉમા એન્ડ નીલા. ઉમા અને નીલા બંને છોકરીઓ છે પણ બંને શું છે? બે છે. એક નહીં બે છે. બહુવચન છે એટલા માટે શું આવશે? હેવ. પછી યુ જો સાથે શું આવે? હેવ. યુ હેવ બલૂન્સ. પછી ધ પોસ્ટમેન. પોસ્ટમેનમાં એમ નથી. એમ હોય તો હેઝ આવે અને MEN છે એટલે કે પોસ્ટમેનમાં બહુવચન છે એટલે શું આવશે? હેવ આવશે. પછી આઈ સાથે શું આવે? આઈ હેવ ન્યૂ ડ્રેસ. પૂજા છોકરી છે તો પૂજા હેઝ અ પૂજા હેઝ અ સ્કૂટર. ધ ચિલ્ડ્રન એટલે બાળકો થાય. ચાઇલ્ડ એટલે બાળક થાય. તો અહીંયા બહુવચન છે તો ધ ચિલ્ડ્રન હેવ બેટ. ગંદુ. તો તે ચિલ્ડ્રન હેવ અ બેટ્સ. મિસ્ટર વ્યાસ એ જેન્ટ્સ હી છે તો શું હશે? હેઝ. મિસ્ટર વ્યાસ હેઝ અ 2 ચિલ્ડ્રન. ડુ દે એટલે આ પ્રશ્ન વાક્ય છે. ડુ દે હેવ અ હોલિડે? તમારે આજે હોલિડે છે એમ. પછી જય એન્ડ અદિતિ બહુવચન છે એટલે હેવ મેની સ્ટોરી બુક્સ. વી હેવ કલરફુલ પેન્સિલ્સ. પછી ધ એલિફન્ટ એક વચન છે. ઈટ છે એ પ્રાણીમાં આવે છે તો શું આવશે? ઈટમાં શું આવે? ધ એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક.
પછી દે સાથે શું આવે હેવ, દે હેવ અ ઓલ્ડ હાઉસ. આઈ હેવ એન આઈડિયા, આઈ હેવ એન આઈડિયા. આઉલ્સ એ બહુવચન છે પક્ષીઓમાં એટલે હેવ આવશે. અમર એન્ડ આકાશ હેવ વોન ધ મેચ. અલી હેઝ એન એપલ ઇન હિઝ હેન્ડ. હવે સેકન્ડ છે વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ છે તારક હેઝ અ પેન, તારક પાસે પેન છે. હેઝ તારક અ પેન, તારક પાસે પેન છે. યસ હી હેઝ, નો હી હેઝન્ટ. પહેલું વાક્ય છે દે હેવ કાઇટ્સ, તો હેવ દે કાઇટ્સ, તો યસ દે હેવ, નો દે હેવન્ટ. હવે નીચે છે આઈ હેવ અ ન્યૂ શર્ટ, મારી પાસે નવો શર્ટ છે. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે, તો આપણે આપણી જાતને પ્રશ્ન ના પૂછીએ એટલે આપણે બીજાને પ્રશ્ન પૂછીએ તો શું આવશે? હેવ યુ અ ન્યૂ શર્ટ, તારી પાસે નવો શર્ટ છે. તો આપણે આન્સર આપી શકીએ કે યસ આઈ હેવ અને નો આઈ હેવન્ટ. એના પછી છે થર્ડ સોહન. સોહન હેઝ અ બેટ, સોહન પાસે બેટ છે. તો આપણે ક્વેશ્ચન બનાવવું છે, તો હેઝ સોહન અ બેટ, સોહન પાસે બેટ છે. તો યસ સોહન શું છે? છોકરો છે. તો યસ હી હેઝ, નો હી હેઝન્ટ. એના પછી ચોથું છે વી હેવ બલૂન્સ, આપણી પાસે ફુગ્ગાઓ છે. તો આપણે પોતાની જાતને ક્વેશ્ચન ના પૂછીએ, આપણે બીજાને પૂછીએ એટલે શું લખવાનું? હેવ યુ બલૂન્સ, તમારી પાસે ફુગ્ગાઓ છે. તો યસ વી હેવ, નો વી હેવન્ટ. ધ મંકી હેઝ અ લોંગ ટેલ, મંકી હેઝ અ લોંગ ટેલ એટલે શું લખવાનું? હેઝ ધ મંકી અ લોંગ ટેલ, શું મંકીને લાંબી પૂંછડી છે? તો યસ ઇટ હેઝ, મંકી પ્રાણી છે એટલે ઇટ આવશે. યસ ઇટ હેઝ, નો ઇટ હેઝન્ટ. 6 છે મોના હેઝ અ ન્યૂ પેન, મોના પાસે નવી પેન છે. તો હેઝ મોના અ ન્યૂ પેન, તો યસ સી હેઝ, મોના છોકરી છે એટલે સી હેઝ, નો સી હેઝન્ટ. 7મું છે યુ હેવ અ કલરફુલ રિબિન્સ, તમારી પાસે કલરફુલ રિબિન છે. તો આપણે તમારી પાસે કલરફુલ રિબિન છે, તો આપણે ક્વેશ્ચન પૂછીએ કે હેવ યુ કલરફુલ રિબન્સ? તો શું કહે છે? યસ યુ હેવ, નો યુ હેવન્ટ. 8 છે ધ પેરોટ હેઝ અ રેડ પીક, પોપટને પીક એટલે કે પોપટને લાલ ચાંચ છે. તો હેઝ ધ પેરોટ અ રેડ પીક, તો કે પોપટની લાલ ચાંચ છે. તો યસ ઇટ હેઝ, નો ઇટ હેઝ, પેરોટ એ પક્ષી છે એટલે ઇટ વપરાયું છે. એના પછી શીતલ હેઝ અ ન્યૂ પર્સ, શીતલ પાસે નવું પર્સ છે. તો હેઝ શીતલ અ ન્યૂ પર્સ, શું શીતલ પાસે નવું પર્સ છે? તો યસ સી હેઝ, નો સી હેઝન્ટ. શીતલ એ છોકરી છે એટલે શું વપરાયું? સી. ધ પ્યુન હેઝ ધ કી, પ્યુન એટલે કે પટાવાળા પાસે ચાવીઓ છે. તો હેઝ ધ પ્યુન ધ કીઝ, પટાવાળા પાસે ચાવીઓ છે. તો યસ હી હેઝ, નો હી હેઝન્ટ. અહીંયા તમારે હેવ અને હેઝ બંને પૂરું થયું. હેવ અને હેઝમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈ સાથે હેવ આવે, યુ સાથે પણ હેવ આવે, હી શી ઇટ હોય ત્યારે હેઝ આવે, વી યુ દે હોય તો પણ શું આવે? હેવ. ખાલી માત્ર શેની સાથે? હી શી અને ઇટ હોય તો હેઝ આવે. એના સિવાય આઈ યુ વી યુ દે સાથે શું યાદ આવે? હેવ. અને એક વચન હોય તો હેઝ આવે હી શી ઇટમાં, અને હી શી ઇટમાં બહુ વચન હોય તો દે આવે. બે નામ આપેલા હોય જેમ કે ઉમા નીલા છે, અમર આકાશ છે, એવી રીતે બે નામ વાત કરી હોય તો પણ શું આવે? હેવ આવે. એ તમારે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમારું હેવ હેઝ અહીંયા પૂરું થાય છે. તમને જ્યારે આ PDF મોકલવામાં આવે ત્યારે તમારી નોટબુકની અંદર તમારે ઇંગ્લિશની નોટબુકની અંદર તમારે લખી દેવાની છે. ધન્યવાદ.